ક્વેશ્ચન છે આપણો એસિડ બેઝની અંદર સમાનતા, મતલબ એસિડ અને બેઝ એકબીજાથી સમાન કઈ રીતે છે? તો શરૂઆતમાં આપણે એક પોઈન્ટ જોયો, તમને ખ્યાલ હોય તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરતા હતા તો નિપજ શું બનતી હતી? એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા યાદ છે? સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા શું નિપજ મળતી હતી? આ કણે આકૃતિ તમને યાદ હોય તો એસિડ નાખતા હતા અને એમાં દાણાદાર ઝીંક હતા અને ધુમાડો ઉત્પન્ન થતો હતો, એને સાબુના દ્રાવણમાં નાખતા હતા. કયો વાયુ ઉત્પન્ન થતો હતો? હાઇડ્રોજન વાયુ. ઓકે, પછી એ જ પ્રક્રિયા તમને કીધું હતું બેઝનો ઉપયોગ કરીને ટ્રાય કરો, તો બેઝમાં પણ શું મળતો હતો? હાઇડ્રોજન વાયુ. તો આનો મતલબ આ કોમન થયું. શું કોમન થયું? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો ત્યારે પણ તમને શું મળતો હતો? હાઇડ્રોજન વાયુ. અને એ જ રીતે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરતા હતા તો પણ એમાં શું મળતો હતો? હાઇડ્રોજન વાયુ. તો આ એક સમાનતા થઈ, કહેવાય કે ના કહેવાય એસિડ બેઝની? તો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો પણ શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. તો પહેલી સમાનતા આ થઈ, એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર, ઉપર લખ્યું છે તમામ એસિડ હાઇડ્રોજન આયન ધરાવે છે. તો આપણે અગાઉ પણ જોયું હતું કે H+ આયન ધરાવે છે અને તમામ બેઝ શું ધરાવે છે? હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતા હોય છે. આ પહેલી સમાનતા થઈ. હવે બીજી સમાનતા શું છે? મતલબ બંનેમાં શું સરખું છે? તો એના ઉપરથી આપણે એનો ગુણધર્મ લઈએ. એસિડ અને બેઝ વિદ્યુતના વાહક છે કે અવાહક? અથવા વાહક સુવાહક છે કે અવાહક? તમને ખબર છે સુવાહક કોને કહેવાય? વિદ્યુતના સુવાહક એટલે શું? જેની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે છે એને શું કહેવાય? વિદ્યુતના સુવાહક. અને જેમાં વિદ્યુતનું વહન ના થાય એને શું કહેવાય? તો આવો તમે અગાઉ પણ પ્રયોગ જોયો હશે. આ રીતે એક બેટરી જોડેલી હશે અથવા પાવર જોડેલો હશે, અહીંયા બલ્બ હશે અને આ રીતે આઈકણ આવું બે પિન લગાવી હશે. આવું પ્રાઇમરીમાં તમે ભણ્યા છો, પેલી ક્લિપ આવે કે ને એવી. ઓકે, એ બે પિનની વચ્ચે પહેલા રબરનો ટુકડો મૂકવાનો, બલ્બ ચાલુ થાય? ના થાય. કેમ કે રબર શું છે? વિદ્યુતનું અવાહક. પછી એ પિનની વચ્ચે શું મૂક્યો? કે લાકડાનો ટુકડો મૂક્યો, બલ્બ ચાલુ થશે? ના, સર્કિટ પૂરી થાય નહીં. પછી કોપરનો તાર લીધો, તાંબાનો તાર, તો કે વિદ્યુતનું વહન થાય છે. બરોબર, આપણા જે વાયર છે બધા કોપરના તાર છે, તેની અંદર વિદ્યુતનું વહન થતું હોય છે. તો એ કોણ કહેવાય? વિદ્યુતનો સુવાહક. બસ એ જ પ્રયોગ છે, ખાલી થોડોક અલગ રીતે બતાવ્યો છે. કઈ રીતે ખબર છે? આ વચ્ચે તમે જે લાકડું નહીં જોડતા હતા કે નહીં, લાકડું, રબર કે કોઈ બી બીજી વસ્તુ જોડતા હતા, એની જગ્યાએ એમના વચ્ચે શું છે ખબર છે? આ દ્રાવણ ભરેલું છે, દેખાય છે? અને જે આ બે છેડા તમને દેખાય છે ને, એ બે છેડા આ રહી, એ દ્રાવણમાં ડૂબાડેલા છે, જેને વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે અથવા ઇલેક્ટ્રોડ કહેવામાં આવે. શું કહેવાય એને? ઇલેક્ટ્રોડ. એને આ દ્રાવણમાં ડૂબાડી દેવાના. અહીંયા દ્રાવણ કોનું લેવાનું? તો દ્રાવણ અહીંયા લેવાનું છે એક બીકરમાં લેવાનું ગ્લુકોઝનું દ્રાવણ. આવું સેટઅપ કરો, બેટરી સાથે જોડો, બલ્બ જોડો અને એના બે છેડા છૂટા એ દ્રાવણમાં ડૂબાડી દો. કયા દ્રાવણમાં? પહેલું બીકર કયું લેવાનું? ગ્લુકોઝ ભરેલું. બીજું ગ્લુકોઝ શેનું લેવાનું? આલ્કોહોલનું. ત્રીજો ગ્લુકોઝ ક્યાં? બીકર. ત્રીજું બીકર શેનું લેવાનું? કે જેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ભર્યો હોય, એટલે કે એક એસિડ લીધો છે. ચોથું શેનું લઈશું? કે સલ્ફ્યુરિક એસિડ નહીં લઈશું, કે એસિડ ઓલરેડી એક લઈ લીધો છે. એક બેઝ લઈશું. દાખલા તરીકે NaOH નું દ્રાવણ હોય. શેનું દ્રાવણ હોય? તો આવા 4 સેટઅપ કર્યા અથવા વારાફરતી દરેકમાં ટ્રાય કરવાનો. બરોબર, શું થાય છે કે ચેક કરો કે એની અંદર બલ્બ ચાલુ થાય છે. જેમાં બલ્બ ચાલુ થાય એ શું હોય? વિદ્યુતના સુવાહક. અને બલ્બ ચાલુ ના થાય એ વિદ્યુતના અવાહક. હવે સર્કિટ પૂરી ત્યારે જ થાય કે જ્યારે આ દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ અને આ છેડાથી આ છેડા તરફ જાય અને સર્કિટ પૂરી થાય ને તો જ બલ્બ ચાલુ થાય. એનો મતલબ એવો થયો કે દ્રાવણ જો વિદ્યુતનું વાહક હશે તો બલ્બ ચાલુ થશે, એવું જ કહેવાય ને. તો આપણા આગળ એસિડ અને બેઝ પણ ભર્યા છે, એસિડ અને બેઝ. તો આપણે ચેક કરવાનું છે કે વિદ્યુતના વાહક છે કે અવાહક. આ બધાનો પ્રયોગ કરવામાં આવે. દાખલા તરીકે ગ્લુકોઝમાં ટ્રાય કર્યો, ગ્લુકોઝને અંદર બે છેડા ડૂબાડ્યા, બલ્બ ચાલુ થયો નહીં. આલ્કોહોલમાં ડૂબાડ્યા, બલ્બ ચાલુ થયો નહીં. મતલબ આ બંને શું છે? વિદ્યુતના અવાહક છે. પછી એસિડમાં એ બે છેડા ડૂબાડ્યા તો બલ્બ ચાલુ થયો. આનો મતલબ શું થયો? એસિડ શું છે? વિદ્યુતનું સુવાહક. બેઝની અંદર પણ બે છેડા ડૂબાડ્યા, ઇલેક્ટ્રોડ ડૂબાડ્યા, તો પણ બલ્બ ચાલુ થયો. તેનો મતલબ શું થયો? વિદ્યુતના શું છે? સુવાહક. કોણ કોણ સુવાહક હતું, કોણ કોણ અવાહક હતું? તો કે ગ્લુકોઝ અને આલ્કોહોલ અવાહક હતા. ગ્લુકોઝ અને આલ્કોહોલ શું હતા? આમાં વિદ્યુતનું વહન થતું નથી.
પણ એસિડ અને બેઝ વિદ્યુતના કેવા છે? સુવાહક. કેવા છે? સુવાહક. દરેક દ્રાવણમાં બેટરી સાથે જોડેલ વિદ્યુત ધ્રુવો દાખલ કરો. બેટરી સાથે શ્રેણીમાં બલ્બ જોડો. આ બધું લખવાનું. ત્યારબાદ બધા જ દ્રાવણમાં બેટરી ચાલુ કરી અને બલ્બનું અવલોકન કરો. તમને જોવા મળશે કે ગ્લુકોઝ અને આલ્કોહોલવાળા દ્રાવણમાં બલ્બ ચાલુ થતો નથી. આ બે દ્રાવણમાં બલ્બ ચાલુ થતો નથી. કેમ કે એ દ્રાવણ હતા શું? વિદ્યુતના અવાહક હતા. જ્યારે એસિડ અને બેઝના દ્રાવણમાં બલ્બ ચાલુ થાય છે. તો આના ઉપરથી આપણને એક સમાનતા મળી. કઈ સમાનતા મળી? કઈ સમાનતા મળી ભાઈ આપણને? કે એસિડ અને બેઝ કેવા છે? વિદ્યુતના સુવાહક છે. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તે સાબિત થાય છે કે દ્રાવણમાં બલ્બ, જે દ્રાવણમાં બલ્બ ચાલુ થાય તે વિદ્યુતનું વાહક અને જેમાં બલ્બ ચાલુ થતો નથી એ વિદ્યુતનો અવાહક. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એસિડ અને બેઝ વિદ્યુતના શું છે? બોલો, વિદ્યુતના સુવાહક છે. તો બીજી સમાનતા થઈ. પહેલી સમાનતા શું હતી? એસિડ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે શું ઉત્પન્ન કરે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. અને બીજી સમાનતા શું થઈ? એસિડ બેઝ વિદ્યુતના સુવાહક છે. તો આ સમાનતા યાદ રહેશે? બે સમાનતાઓ યાદ રહેશે ને? ઓકે.